બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાના વરદ હસ્તે નવનિર્મિત રાણપુર એસટી બસ ડેપોનું લોકાર્પણ કરાયું. રાણપુર શહેરને મહત્વપૂર્ણ પરિવહન સુવિધાનો લાભ મળે તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાતા નવનિર્મિત રાણપુર એસટી બસ ડેપોનું લોકાર્પણ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાના વરદ હસ્તે ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે પરિવહન સુવિધાઓના વિકાસથી માત્ર મુસાફરોને સુવિધા મળતી નથી, પરંતુ વેપાર, રોજગાર અને સમગ્ર વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળે છે. રાજ્ય સરકાર લોકોની સુવિધા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે. નવનિર્મિત રાણપુર બસ ડેપો દ્વારા રાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સુવ્યવસ્થિત, સલામત અને સુલભ એસટી સેવા પ્રાપ્ત થશે. આ ડેપોમાં આધુનિક સુવિધાઓ સાથે મુસાફરો માટે રાહત મળે તેવી સુવિધાવાળું બસ ડેપો, ટિકિટ કાઉન્ટર, સ્વચ્છતા સુવિધા તથા બસોની જાળવણી માટે જરૂરી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આજે 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યા ત્યારે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આપણા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજે જાળીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર ઘણા ટાઈમથી જે રાહ જોઈને રહ્યો હતું એવા એસટી ડેપોનું લોકાર્પણ આજે રીવાબાના હાથે કરવામાં આવ્યું. ત્યારે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. વધારાની એક બીજી વાત તો રાણપુર માટે આમ તો એડવાન્સમાં ખુશી સમાચાર આપવા એ યોગ્ય નથી, પણ મને વિશ્વાસ છે કે રાણપુરને સાયન્સ ત્રણેય કોલેજ મળે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ મળવા જઈ રહી ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ભારત માતા કી